સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ચોકી ગામે મારામારીની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો। ત્યારે મળતી માહિતી મુજબ જૂની અદાવતને લઈને આ મારી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ મારામારીની ઘટનામાં બેણપિયા સાહિલભાઈ રણછોડભાઈ ઈજાગ્રસ્ત બન્યા હતા। તો ઈજાગ્રસ્ત સાહિલભાઈના જણાવ્યા મુજબ ચોકી ગામે આવેલ તળાવની નજીક બોલાવી 3 વ્યક્તિઓ દ્વારા લાકડી વડે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે હુમલામાં સાહિલભાઈ ઈજાગ્રસ્ત બનતા તેમને 108 દ્વારા સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ મારામારી મામલે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી પણ નોંધવા પામી હતી। ત્યારે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી બની હોય તેવું લાગી રહ્યું છે। શું છે તમારી પાસે? કંઈ નહીં, મને ત્યાં બોલાયો દુકાને, તે ફોન લાવીને બોલાવ્યો મને, તે મારી પાસે ફોન ને બોન ને બધું લઈ લીધું અને 2 જણા આવ્યા અને ડાયરેક્ટ મને મારવા જ માંડ્યા। ડાયરેક્ટ શું માર્યું? લાકડીઓ વળી હુમલો કર્યો। લાકડી મારવાનું કારણ શું કંઈ ખબર? મારવાનું કંઈ કારણ નહીં, ગલે બોલાયો, ડાયરેક્ટ મારવા જ માંડ્યા મને। શું તમારું નામ? સાહિલ। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।